સ્વામીજીએ દર્શન કર્યા કે આગે ગાય, પાછે ગાય, ઈત ગાય, ઉત ગાય. એ દર્શન કર્યા. સ્વામીજીએ નક્કી કર્યું, આજ તો બડી દેર ભઈએ, કલ મેં જરૂર ગોકુલ જાકે ખીરક મેં પ્રભુ કો મિલૂંગી. હવે આજે સ્વામીજીએ જોયું કે પ્રભુની દ્રષ્ટિ મળી. દ્રષ્ટિ સો દ્રષ્ટિ મળે, નૈન સો નૈન મિલે, ભ્રુકુટી સો ભ્રુકુટી મિલે, હૃદય સો હૃદય મિલે, પ્રેમ સો પ્રેમ મિલે. હવે સ્વામીજીથી રહેવાયું નહીં. સીધા પગથિયા ઉતરી નીચે આવ્યા અને નિકુંજમાં બે પધાર્યા. ચલ સખી ચલીએ નિકુંજ ધામરી. નિકુંજમાં પધાર્યા. હવે સવાર સુધી નિકુંજ લીલા કરી. હવે ગાયો જે પ્રભુ બધી લઈ જતા હતા એ બધી બધું મંગલ, શ્રીદામા, તોક્ષખો, દાવ ભૈયા લઈ આવ્યા. માએ પૂછ્યું, લાલો ક્યાં ગયો? પાછળ આવે છે. માએ સવાર સુધી રાહ જોઈ, ઉમરામાં બેઠા રહ્યા. પણ ઠાકોરજી તો અહીં નિકુંજ જો બે લીલા સમાંતર ચાલે. વાત્સલ્ય લીલા નંદ બાવાની નંદ ડેલીમાં અને નિકુંજમાં કિશોર સ્વરૂપની લીલા સ્વામીજી અને ઠાકોરની નિકુંજમાં. સવારે ઠાકોરજી આંખો મૂંતા મૂંતા, વાળ વિખરાયેલા, મરઘજી માલ, લટપટી પાઘ પાગામ થઈ ગઈ હતી, કારણ કે આખી રાત નિકુંજ લીલા કરી હતી. પ્રભુ પધાર્યા. માં દોડીને ભેટા, ગોદમાં બેસાડ્યા. હવે વાત્સલ્ય લીલા. એ કે કેમ મોડું થયું? એ કે તું પેલા મને બેસવા દે. આજે તો માં હું એવો ફસાઈ ગયો તો. માં કે હું કાવ ભયો મેરે લાલા કો. અમે બધા ગાયો ચરાવીને આવતા હતા. આગળ ગાય, પાછળ ગાય, બધા સખાઓ, લકુટી ખભા પર, કાળી કામળી, મારી ફેટમાં મોરલી. અને હું વિચાર કરતો હતો કે માએ આજે નવા વ્યંજન બનાવ્યા હશે, માએ આજે દૂધ ભાત બનાવ્યા હશે, મા ઓવટનો કરાવશે, મા મને ભોજન કરાવશે, મા મને બ્યારું કરાવશે. મા તો કે ઓ મારો લાલો, ઓ મારો લાલો. હવે પધાર્યા હતા એ નિકુંજમાં સ્વામીજી સાથે. પછી કે કાવ ભયો? માં હું આવતો હતો ને તો પાછળ એક ગાય વિયાઈ. ગાય વિયાણી. હવે આ તો બધા આગળ નીકળી ગયા. હવે ગાય વિયાય એટલે બછરાને મારે બધું કરવું પડે, ગાયને નાવડાવવી પડે, એને યમુના જળ પીવડાવવું પડે, એને ખવડાવવું પડે. माँ मैं तो नाटो नाटो छोटो छोटो और ये काम मौको बने नहीं तो इधर से उधर ये सब करते करते सुबह होने आई तो गिरिराज बाबाए कह્યું गोपाल તું મારી અહીંયા કંદરામાં પોઢી જા. તો માં તારી ગોદની જેમ ગિરિરાજ બાવાએ મને થાબડી અને જેમ તું તારા ખોળામાં ગોદમાં મને પોઢાડાવે એમ ગિરિરાજ બાવાની ગોદમાં મને ક્યારે ઊંઘ આવી ખબર પડી નહીં, એટલે મોડું થયું. માં કે ઓ મારો લાલો, આજ તો ગિરિરાજ બાવાને દૂધ ચડાવવાનું, આજ ગિરિરાજ બાવાની પૂજા કરવાની, આજ ગિરિરાજ બાવાને ભોગ ધરાવવાનો તારા હાથે, કારણ કે ગિરિરાજ બાવાએ તારી રક્ષા કરી. ઠાકોરજી કે ચલો આપણો દાવ સફળ થયો. અને ગિરિરાજી બાવા મંદ મંદ મુસ્કાય કે પ્રભુ તમે એવી લીલા કરી કે આજે મારું નામ દઈને, મને આગળ કરીને, મારી કંદરાને મહત્ત્વ આપીને આજે આપના હાથે ભોગમાં મને ધરાવશે અને એ ભોગ મને આરોગવા મળશે. પ્રભુની એક લીલામાં અનેક લીલા સભાયેલી હોય છે. આવી તો અત્યારે આ જે બધા મલ્હારના કીર્તનો એના બધાના ભાવ એક એકના તમે જુઓ. કુંભનદાસ यूँ देखे जैसे चित्र देखे. આ બધી લીલાના દર્શન કુંભનદાસને થાય છે. તો કુંભનદાસને એમ થાય છે કે આ બધી લીલા ચિત્રજી છે કે ખરેખર છે. તો એ ચિત્રજી છે ખરેખર એમ કરતાં કરતાં પોતે ચિત્રની જેમ આમ થઈ ગયા. ચિત્ર હોય ને એ હલે નહીં, ચલે નહીં, આંખ પલકારે નહીં, જેમ હોય એમ રહે.
તો કુંભનદાસે આમ ચિત્રની જેમ ચિતરાઈ ગયા કે ઓહો, મારા પ્રભુ તે મને આ લીલાના દર્શન કરાવ્યા. એમ અષ્ટસખાઓને જેવી લીલાના દર્શન થયા એ વર્ણન કર્યું છે. કોઈ કલ્પિત કલ્પના કરીને ઠાકોરજીએ એ લીલા કરી છે એના જ દર્શન કરતાં કરતાં, એટલે ઘણા એમ પૂછે કે કેમ અષ્ટસખાના કીર્તન ગાવાના, ધોળ કેમ નહીં ગાવાના? જો દયારામભાઈના ધોળની વાત જુદી છે. એને સ્થાન આપ્યું છે કોણે? છોટુજી મહારાજ રાજનગરવાળા. બ્રહ્મ સંબંધ દીધું તો એમના બધા ધોળનું શોભા સલુણા શ્યામની તુજોને સખે શોભા સલુણા શ્યામની નિશ્ચયના મેલમાં વસે મારો વાલમો. પછી ઓલું છે આપણે બેનતાના પાત્રમાં મણી મૂકીને તું પ્રભુની સન્મુખ જાજે. તો આ દયારામભાઈ નહીં, બધા ધોળ ને પદ ને આપણે સ્થાન આપ્યું છે. કારણ દયારામભાઈને છોટુજી મહારાજની આજ્ઞા છે. અને આમે દયારામભાઈ તો એવું કહેવાય છે મુચકુંદ રાજા નરસિંહ મહેતા થયા. મુચકુંદ રાજા નરસિંહ મહેતા થયા. નરસિંહ મહેતા ગોપાલદાસ છે અને ગોપાલદાસ દયારામભાઈ થયા. હવે એનું અનુસંધાન બધા જાણે છે એટલે નથી કહેતી. મુચકુંદ રાજાને દેવોએ અસુરો સાથે લડવા બોલાવ્યા કે તમે લડો. મુચકુંદ રાજાએ કહ્યું તમે બધા આરામ કરો, જલસા કરો, હું એકલો અસુરોને પહોંચી જઈશ. હવે એટલા યુગો વીતી ગયા, બ્રહ્માના એટલા યુગો વીતી ગયા. તો મુચકુંદ રાજાને તો ભૂતલ પર બધી રાણી ને કુંવર ને બધું લીલા પૂરી થઈ ગઈ. તો કે હવે હું કરું છું. એટલે દેવોએ કહ્યું તમે કંઈક વરદાન માગો. તો કે મને અમરત્વ લખી દો. એ કે એ તો અમે નથી. અમરત્વનું દાન ઠાકોરજી સિવાય કોઈ કરી શકે નહીં. બીજું કંઈક માગો. તો કે આટલા વર્ષોથી લડીને એવો થાકી ગયો છે કે મને વરદાન આપો. આ ભાગવતની લીલા છે, મારી પોતાની નથી. જુનાગઢમાં છે મુચકુંદ રાજાની ગુફા. હું સૂઈ જાઉં, મને કોઈ ઉઠાડે નહીં, મારે એટલો આરામ કરવો છે. અને જો કોઈ ઉઠાડે અને મારી દ્રષ્ટિએ એના પર પડે તો બળીને ભસ્મ થઈ જાય. દેવોએ કીધું તથાસ્તુ. હવે તો સૂઈ ગયા. અહીંયા મથુરા લીલામાં ઠાકોરજી ગોકુળથી મથુરા પધાર્યા. વારંવાર જરાસંઘ 23 અક્ષરની 19 અક્ષરની સેના લઈને લડવા આવે. હવે સેનાનો નાશ કરે, જરાસંઘને મારે નહીં. જો જરાસંઘને સુબોધિનીજીમાં વલ્લભે વર્ણન કર્યું, જો જરાસંઘને મારી નાખે તો પાછો બધા અસુરોને લઈને આવે નહીં, તો અસુરો તો વધતા જાય. એટલે જરાસંઘને પ્રભુએ છેક લગી માર્યો નથી. એને કોના દ્વારા મરાવ્યો? ભીમ દ્વારા. ઓલી ગદા યુદ્ધ થયું એની અંદર. હવે છેલ્લે જરાસંઘે નક્કી કર્યું કે આજ તો હું નહીં, કાં ઓલો મથુરાધીશ રહે. એ પાછળ પડ્યો અને આ બાજુથી કાલયવન રાક્ષસ આવ્યો કે આજ તો પ્રભુને પતાવી દઉં. કારણ કે એ ક્યાં માનતા હતા કા ઠાકોરજી છે, એ તો યદુકુળવાળા માનતા હતા. બે બાજુથી આવ્યા. હવે ધારત તો પ્રભુ દ્રષ્ટિથી બેને મારી નાખત, પણ પ્રભુની આ બધી લીલાઓ ના હોત તો હું ને તમે ગાન શેનું કરત? તો ઠાકોરજીએ જોયું કે આ બાજુથી જરાસંઘે ચડાઈ કરી, આ બાજુથી કાલયવન આવ્યો. એટલે ઠાકોરજી રણછોડ બન્યા, રણ છોડીને ભાગ્યા. અને જુઓ આવું લીલા કરે ને તો આપણે પાછા બોલીએ રણછોડ રાય કી જે. કોઈ સિપાઈ રણ છોડીને વયો જાય એની જે બોલાય? એને પદ્મશ્રીનો એવોર્ડ અપાય? પણ આ તો કોણ હતા? પ્રભુ હતા, લીલા હતી. હવે
ઠાકોરજીને કાલે યવનને સ્પર્શ કર્યા વિના મારવો તો એનો ઉદ્ધાર નહોતો કરવો. એના કાર્યો એવા હતા. જો પ્રભુ સ્પર્શ કરે કે એના સામે દ્રષ્ટિ કરે તો એનો ઉદ્ધાર થઈ જાય, જેમ પૂતનાનો થઈ ગયો, સક્ટાસુરનો, તૃણાવતનો, કેસીનો, બધાનો ઉદ્ધાર પ્રભુએ કર્યો. ઇવન ધો કંસનો, શિશુપાલનો. પ્રભુએ કહ્યું ઓહો, આનો ઉદ્ધારે નથી કરવો અને આને સ્પર્શય નથી કરવો. ઠાકોરજી દોડ્યા. શું કામ? ભાગ્યા રણમાંથી. રણનો છોડેલો દોડે નહીં તો બીજું શું કરે? કાલે યવન કે હાલો. એક બાજુ જરાસંઘ, એક બાજુ કાલે યવન. હવે મુચકુંદ રાજાની ગુફા હતી. દોડતા દોડતા ત્યાં આવ્યા. ત્યાં આવીને પોતાનો ઉપરણો હતો ને મથુરાધીશનો, એ ઓઢાડી દીધો કાલે યવનને. હા, મુચકુંદ રાજાને ઓઢાડી દીધો. પાછળ કાલે યવન દોડતો આવ્યો. ઓ કાળિયા, બસ સંતાણો ને, પકડાઈ ગયો ને, આ તારો ઉદ્ધાર કરી દો. ઠાકોરજી ખૂણા મોબાબા મંદ મંદ મુસ્કાઈ કે હા, હવે તું ઉદ્ધાર કર મારો. જેવો આમ ઉપરનો ખેંચો અને લાત મારી એટલે ઊંઘ કોની ઉડી ગઈ? મુચકુંદ રાજાની. હવે એને વરદાન હતું કે જે કોઈ મને ઉઠાડશે અને એની દ્રષ્ટિને મારી એક થશે તે બળીને ભસ્મ થઈ જાય. કાલે યવન સામે જોયું, બળીને ભસ્મ થયો. પ્રભુની જે લીલા જુઓ તમે, વિચક્ષણ. કાલે યવનને સ્પર્શ કર્યા વિના લીલામ પહોંચી ગયો. મુચકુંદ રાજાની નીંદ ઉઠી, પ્રભુના દર્શન કર્યા. એ કે તમે કોણ? એ કે હું દ્વારકાધીશ. એ કે ના, હું આનો ઓળખું. ચત્રભુજ સ્વરૂપ ધારણ કર્યું. શંખ, ચક્ર, પદ્મ, ગદા, પટકા, પીળા પટકા ને માથે મુગટ ને વૈજંતી માળા ને સોળે શણગાર અને તેજ 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 મુચકુંદ રાજાએ દંડવત કર્યા. પ્રભુ બોલો, તમારે શું જોઈએ? કારણ કે તમે મારું કામ કર્યું. કાલે યવનને મારવાનું કામ કોણે કર્યું? મુચકુંદ રાજાએ. પ્રભુ કોઈનું ઉધાર રાખતા નથી. બોલ, તારે શું જોઈએ? મને તમારી ભક્તિ આપો. એ કે તમારી આસક્તિ મર્યાદામાં, તમે ચત્રભુજ સ્વરૂપને ભગવાન માન્યું એટલે તમે મર્યાદા વૈષ્ણવ બનશો. તો મુચકુંદ રાજા શું બન્યા? નરસિંહ મહેતા. વૈષ્ણવ બન્યા. વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના ધેનમાં કોણ જાશે. જળ કમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે. જાગશે તને મારશે તો બાળ હત્યા લાગશે. ઘણા બધા. પણ આપણા પુષ્ટિ માર્ગમાં નરસિંહ મહેતા અને મીરાબાઈના ભજનો ગાવામાં આવતા નથી. એકવાર હું મંદિરે ગઈ, લગભગ 40 વર્ષ પહેલાં.